મારા ઘરે ઘઉં આવે ને તો મારી મમ્મી એવું કહે કે તું બાજુવાળાને ઘરે જતી ઘઉં ચાલે ને તો મને તરત જ જબરજસ્ત શરદી અને એટલો બધો શ્વાસ ચડવા માંડે. પછી દિવાળીમાં ઘર જ્યારે કલર કરાવે ને તો પણ મને બીજાના ઘરે મોકલી, કારણ કે મને બચપનથી એટલો શ્વાસ ચડતો. અને મારા ફાધરને પણ એવું હતું. એ વાત આપણે બાજુ રાખી. મારા ફાધરને જ્યારે અમદાવાદમાં કોરોના વખતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે મારી મધર લગભગ 19 વર્ષ પહેલાં ગુજરી ગઈ છે. મારા ફાધરને જ્યારે અમે બે ભાઈ બહેને રાત્રે 3 વાગે 108 બોલાવી ત્યારે અમને એટલું બધું આમ એ થઈ ગયું કે અમારા ફાધર ઘરે પાછા આવશે કે નહીં. મમ્મી તો જતી જ રહી છે, પપ્પા આવશે કે નહીં પાછા. અમે બંને ભાઈ બહેન એમને રાત્રે 3 વાગે હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારે ત્યાંના લોકોએ એમની પોઝિશન જોઈને એવું કીધું કે હવે આ કાકા 24 કલાકથી વધારે જીવશે નહીં, તમારે છેલ્લું બાય કરવું હોય તો કરી લો. કારણ કે ત્યાં તો ક્વોરન્ટાઇન કરતા હતા, પછી જવા જ નહોતા દેતા કોઈને સિવિલમાં. મારા ફાધરને આપણે અનાથ થઈ જઈશું, મમ્મી તું છે નહીં. ભગવાનનું કરવું ગમે તે અમારા માથે હજુ પિતાની છાયા રહેવાની હશે. મારા ફાધર 4-5 દિવસમાં બહાર હસતા હસતા આવી ગયા. મારા ફાધર ટાઈગર છે. હું બચપનથી કહું કે પપ્પા તમે ટાઈગર છો, અને મારા પપ્પા ત્યારે સામે મને એવો જવાબ આપતા કે તું ટાઈગરનું બચ્ચું છે, તું બી ટાઈગર જ છે. મેં મારી લાઈફમાં બહુ જ સ્ટ્રગલ કરેલી છે, બહુ જ ફાઇટ્સ કરેલી છે. આજે મારી દીકરીએ મને મમ્મી નથી કહેતી, એ મને ફાઇટર કહે છે. યુ આર ફાઇટર. મેં મારી લાઈફમાં, આજે મારી 56 વર્ષની ઉંમર છે, મેં બહુ બધી ફાઇટિંગ કરેલી છે લાઈફ જોડે, બરાબર. પણ મારા ફાધર એના પછી અમદાવાદમાં જે સેન્ટર ચાલે છે એમાં એમને કોકે સજેસ્ટ કર્યું કે તમે આમાં જાઓ, તમને અસ્થમા મૂળથી નીકળી જશે. મારા ફાધરે ત્યાં જવાનું ચાલુ કર્યું. આજે કોરોના અને આજે 4 વર્ષ થઈ ગયા. મારા ફાધર કોન્સ્ટન્ટ 4 વર્ષથી સેન્ટરમાં જાય છે. અને મને આ જે સર્વાઇકલનો એનો પ્રોબ્લેમ થયો, મારા પપ્પાના એક જ વાત, તું સેન્ટરમાં જા, તું સેન્ટરમાં જા. હું જીએનએફસી ટાઉનશીપમાં જ રહી. ત્યારે સામન ચોકડી હતું મોરડિયાભાઈનું. એ ઘણીવાર મારા હસબન્ડને કહેતા, અમે સાથે જ માર્કેટિંગમાં જોબ કરેલી છે, કે તમે ભાભીને મોકલો, તમે ભાભીને મોકલો. પણ ખબર નહીં, આપણે એવું હોય છે ને કે જ્યારે આપણે સાજા થવાનું હોય ને ત્યારે જ આપણે આવીએ. કોઈ તમને ગમે તેટલું સજેશન આપતું હોય, આપણે ત્યારે જ આવીશું જ્યારે કિસ્મત આપણને લાવવાની હશે, બરાબર. એના પછી અમે ટાઉનશીપ છોડીને ઉપર 7મા માળા જ બિલ્ડિંગમાં રહેવા આવે. એટલે મને થયું કે હવે તો ખાલી લિફ્ટમાં નીચે જ ઉતરવાનું છે ને. અને મને જે મેજર પ્રોબ્લેમ હમણાં 3 મહિના પહેલાં થયો હતો, મારી 5મા-6ઠ્ઠા નંબરનું સર્વાઇકલની જે ડિસ્ક છે ને એ બહાર આવી ગઈ છે, MRIમાં એ. અને 3જો-4થો મણકો ઘસાઈ ગયો છે. મેં ટાઉનશીપમાંથી ઉપરના ફ્લેટમાં જ્યારે શિફ્ટિંગ કર્યું ત્યારે કંઈક મારાથી ઉંચકાઈ ગયું હશે કે ગમે તે, મને બહુ જ પેઇન ચાલુ થઈ ગયું. એના પછી હોય પણ મને આ સેન્ટરમાં મોકલનાર મારા ફાધર છે કે મને જો આટલું બધું મોતના મુખમાંથી પાછું લાવતા હોય તો તને જવામાં શું વાંધો છે. મેં લગભગ અઠવાડિયામાં 20,000 થી 25,000નો ખર્ચો કરી નાખ્યો, પણ મને કોઈ સારું થયું નથી, ઇન્ક્લુડિંગ ફિઝિયોથેરાપી, દવાઓ, કન્સલ્ટેશન, બધું જ ડૉક્ટરોને બતાવી. પછી મેં એકવાર સવારે નિશ્ચય કર્યો કે આજે તો ન્યુરા વેસ્ટમાં જઈશ. એટલે હું નીચે આવી મારા હસબન્ડને લઈને, અને પછી અહીંયા મોરડિયા સર જોડે વાત કરી. મોરડિયા સરે કીધું કે તમે ભાભી અત્યારે સૂઈ જાઓ, આજે જ તમે થેરાપી લઈ લો, બરાબર. આ બધું લઈને મને લગભગ 1 મહિનો ને 10 દિવસ જેવું થયું હશે. મારો હાથ આટલો ઉપર થતો જ નહોતો, એકચ્યુઅલી અહીંથી ઊંચો નહોતો થતો, એટલું બધું દુખતું હતું. અને અહીંયા દિશા મેડમે જોયું હતું, બહુ જ સ્વેલિંગ આવી ગયું હતું મને. ડિસ્ક ખસી ગઈ હતી ને એના કારણે બહુ જ સ્વેલિંગ હતું. એમણે મને બહુ જ સાંત્વના આપી, જોકે આપણો સ્ટાફ એટલો બધો પ્રેમાળ અને માયાળુ છે ને કે એ લોકો આપણને બહુ જ સારી રીતે સપોર્ટ કરતા હોય છે. દુખાવો થાય તો બી આપણને કહે કે તમે આવો નહીં આંટી, આવું કરો, આમ કરો. એનાથી હું લગભગ 2 મહિનામાં એકદમ ક્લિયર થઈ. અત્યારે મને એવો કોઈ મેજર પ્રોબ્લેમ નથી જે મને 2 મહિના પહેલાં હતો, 2 કે 3 મહિના. એના પછી મને એવું લાગ્યું કે જો આ વસ્તુ આપણને આટલું બધું કરે તો આપણે દરેક જણ શું કરીએ છીએ, આપણે મા તરીકે દીકરી જેવી જન્મે આપણા ઘરે, એટલે આપણે કે ભાઈ દીકરીને આટલું સોનું આપવું પડશે, આપણે ભેગું કરવા માંગીએ છીએ, વહુના માટે ભેગું કરીએ છીએ, એ લોકોના ફ્યુચર માટે. ભલે આપણે જે હમણાં રેશમા મેડમે કીધું ને કે પુરુષ એ પોતાની ઈચ્છાઓ ક્યારેય જોતો નથી હોતો. એને એવું કે મારી પત્ની અને મારા બાળકો,
જેટલું સારી રીતે રહી શકે હું એમને જેટલા મેક્સિમમ સુખ આપું છું એટલો પુરુષ આપતો હોય છે, બરાબર. એમની વાત બહુ જ સાચી હતી. એટલે હું એવું ઈચ્છું છું કે જો આપણે આપણા બાળકોને સોનું ઘણું થોડુંક ઓછું આપીશું તો ચાલશે, પણ આવી એક પ્રોડક્ટ આપણે ઘરમાં વસાવીશું ને તો હવે અત્યારે મારી દીકરી છે, નથી આવી શકતી. મારા હસબન્ડ જોબ કરે છે, જ્યારે ખુલે ત્યારે એ જોબ પર જાય છે અને બંધ થાય ત્યારે જોબથી ઘેર આવે છે. એમને આવવું હોય નુગા બેસ્ટમાં તો પણ નથી આવી શકતા. તો આપણે શું કરવું જોઈએ કે આ પ્રોડક્ટને આપણે ઘરે લઈ જઈશું તો આપણી સાથે સાથે આપણું આખું ફેમિલી એનો ઉપયોગ કરશે. કારણ કે એક સ્ત્રી શું કરશે, બધાનું ધ્યાન રાખે છે, તો આપણે હેલ્થ બાબતે પણ આપણા હસબન્ડનું, આપણા બાળકોનું ધ્યાન રાખવું જ જોઈએ. આ પ્રોડક્ટને ઘરમાં વસાવવી જ જોઈએ, જેથી કરીને આપણને બી અહીંયા કદાચ ક્યારેક ટાઈમ નથી મળ્યો, આપણે પોતે પણ સેકન્ડ ટાઈમ લઈ શકીએ. જેમ દિશા મેમ તો એવું કહે છે તમે 3 ટાઈમ પણ લઈ શકો. મેટ ઉપર તમારું ટેમ્પરેચર રાત્રે સેટ કરીને સૂઈ જાઓ તો આખી રાત તમે મેટ ઉપર બી સૂઈ શકો છો, જે તમારું બોડી ટેમ્પરેચર સાચવી રાખશે, બરાબર. બીજી એક વસ્તુ કે આજની તમને વાત કરું ને તો આજે 8 વાગે મારી સ્કૂલમાં મિટિંગ હતી અને મારે નુગાબેસની મિટિંગ છે ને એટેન્ડ કરવી હતી, એમડી સરને સાંભળવા. હું 8 વાગે સ્કૂલમાં ગઈ, જીએનએફસી સ્કૂલમાં મિટિંગ હતી ત્યાં, પણ ત્યાં મારું મન અહીંયા નુગાબેસ્ટમાં જ હતું કે મિટિંગ પતે ને એટલે હું ફટાફટ નુગાબેસ્ટમાં જાઉં. હું નુગાબેસ્ટમાં આવવા માટે નીકળી એકદમ ફાસ્ટ, જેવી મિટિંગ હતી ત્યાં એક સ્લોપ હતો. અહીંયા તો આપણે છાંટા પડ્યા કે નહીં ખબર નહીં, પણ જીએનએફસીમાં છાંટા પડેલા હતા વરસાદ. એ સ્લોપ પરથી હું જે રીતે અત્યારે પડીશું ને 8:30, તો મને આંખમાં આંસુ આવી ગયા કે મારા બંને બોલ તૂટી